લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક સપ્તાહ બાકી રહ્યો છે। પડઘમ શાંત થવાને થોડો સમય બાકી હોય ચૂંટણી વિભાગ પણ કામે લાગી ગયું છે। તેવામાં છોટાઉદેપુર મત વિસ્તારમાં ડભોઈ ખાતે 269 બૂથ પર 7મી મેના દિવસે મતદાન થશે, જે માટે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ ધારાધોરણ મુજબ બેલેટ પેપરથી મતદાન કરવાનું હોય। ડભોઈ સેવા સદન ખાતે આજે બેલેટ પેપરથી મતદાનનો છેલ્લો દિવસ હોય કુલ 6 સેશનમાં મતદાન કરવામાં આવ્યું, જેમાં 1200 ઉપરાંત સરકારી કર્મીઓ કે જે ચૂંટણી કામગીરીમાં રોકાયા હોય બેલેટ પેપરથી મતદાન કરવાના છે। સાથે પોલીસ જવાનો જે બંદોબસ્તમાં રોકાશે તેમજ વહીવટી કર્મચારીઓ પણ આજે મતદાન કર્યું હતું। ડભોઈ કોલેજ ખાતે લોકસભા 21 છોટાઉદેપુરને લઈ આગામી 7મી મહિના રોજ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓનું 3 દિવસ 6 સેશનમાં મતદાન થયું, જેમાં સરકારી કર્મીઓ, વહીવટી વિભાગ, પોલીસ સ્ટાફ, શિક્ષક સ્ટાફ, જીઆરડી અને હોમગાર્ડ જવાનો દ્વારા મતદાન કરવામાં આવ્યું। આજે ડભોઈ સેવા સદન ખાતે 6ઠ્ઠા સેશનમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું। ડભોઈ 269 બૂથ પર ફરજ પર જનાર 1200 કર્મચારીઓ ઉપરાંત મતદાન કર્યું। સાથે વહીવટી કર્મચારીઓ મળી આશરે 1400 કરતાં પણ વધુ લોકો દ્વારા છોટાઉદેપુર લોકસભાના ઉમેદવારનું ભાવિ નક્કી કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ મતદાન કરવા રહ્યા હાજર। વહીવટી અને પોલીસ વિભાગે પણ કર્યું મતદાન। 21 છોટાઉદેપુરના પોતાના પસંદગીના ઉમેદવારને મત આપી લોકશાહીના પર્વમાં સરકારી કર્મચારીઓએ લીધો ભાગ। 7મી મેના દિવસે થશે 269 બૂથ પર ડભોઈ વિધાનસભાના 2,38,661 મતદારો લોકસભાની ચૂંટણી માટે મતદાન કરશે। લોકસભા 2024 ની ચૂંટણી સંદર્ભે બંદોબસ્તમાં બહારગામ જવાનું હોય, જેથી પોસ્ટલ બેલેટથી વોટિંગ હોમગાર્ડ, જીઆરડી અને પોલીસનું તારીખ 1 આજના રોજ રાખેલ છે। સેવા સદન ખાતે અંદાજે 1201 હોમગાર્ડ, જીઆરડી અને પોલીસનું 1200 જેટલું